વિસાવદરની પેટા ચૂંટણી જે હાલમાં ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે અને હવે આ ચૂંટણી યોજાવાની માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને આ બેઠક ઉપર જો વાત કરવામાં આવે આમ આદમી પાર્ટીની, ભારતીય જનતા પાર્ટીની અને કોંગ્રેસની, તો આ ત્રણેય પાર્ટીઓ દ્વારા હાલમાં પૂરજોશમાં પ્રચાર પ્રસાર તો શરૂ કરી દેવામાં આવ્યો છે, પરંતુ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જો વાત કરવામાં આવે તો સતત તેમની લોકપ્રિયતામાં વધારો જોવા મળી રહ્યો છે અને જે રીતે હાલમાં વિસાવદરની લોકોની વાત કરીએ તો જ્યારે અમે વિસાવદરમાં સ્થાનિક કક્ષાએ પહોંચ્યા તો લોકો સાથે જ્યારે અમે વાતચીત કરી ત્યારે અમને એવું જોવા મળ્યું કે લોકો ક્યાંક ને ક્યાંક કેટલાક હદ સુધી ગોપાલ ઇટાલિયા તરફી જોવા મળી રહ્યા છે, તેમના લોકપ્રિયતામાં પણ વધારો જોવા મળી રહ્યો છે અને હાલમાં એવી લહેર પણ વિસાવદરમાં દેખાઈ રહી છે કે ક્યાંક ગોપાલ ઇટાલિયા આ બેઠક ઉપરથી બાજી મારી જશે। તો આજે આપણે એ 7 મુદ્દાઓ પર ચર્ચા કરવી છે કે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જ કેમ, ભારતીય જનતા પાર્ટીના કિરીટ પટેલ કેમ નહીં અને કોંગ્રેસના નીતિન રાણપરિયા કેમ નહીં, તે મુદ્દે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં। નમસ્કાર, લાઈવ 24 ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર। હાલ સમગ્ર ગુજરાતનું જે ચર્ચિત કેન્દ્ર છે તે વિસાવદર છે અને વિસાવદરનું જો ચર્ચિત વ્યક્તિત્વ છે તો એ છે ગોપાલ ઇટાલિયા, જે ચારે બાજુ ચર્ચાનો મુદ્દો ગોપાલ ઇટાલિયા બની ગયા છે। તેમના વિડીયો સતત સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે અને અમે જ્યારે સ્થાનિક કક્ષાએ જોયું તો ત્યાં ક્યાંક ને ક્યાંક લોકો પણ ગોપાલ ઇટાલિયા તરફી હોય તેવું અમને લાગી રહ્યું છે અને જો બીજી બાજુ વાત કરવામાં આવે તો વિસાવદરમાં જે ગોપાલ ઇટાલિયા બાજી મારી જશે તેવું હાલમાં તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। તેમની લોકપ્રિયતાના આધારે અમે કહી રહ્યા છીએ અને એવા અન્ય 7 મુદ્દાઓ છે જેના કારણે વિસાવદરમાં ક્યાંક ગોપાલ ઇટાલિયાની જીત પાકી પણ થઈ શકે છે, જેમાંથી પહેલો મુદ્દો છે લાંબો ચૂંટણીનો પ્રચાર પ્રસાર, એટલે કે હજુ સુધી તો વિસાવદરમાં ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખો જાહેર પણ નહોતી કરવામાં આવી, તેના પહેલાં જ ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટીએ ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા અને ત્યારબાદ તેમણે તાત્કાલિક ધોરણે વિસાવદરમાં પોતાનું એક ભાડાનું મકાન લઈ લીધું અને પછી પોતાનો પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો। બધા જ ગામડાઓમાં તેઓ પ્રચાર પ્રસાર કરતા જોવા મળ્યા હતા, લોકોના પ્રશ્નો પોતાના નોટબુકમાં નોટ કરતા જોવા મળ્યા હતા, ખેડૂતોના પ્રશ્નો ખાસ કરીને તેઓ સાંભળી રહ્યા હતા, સભાઓ યોજી રહ્યા હતા, ખાટલા બેઠકો યોજી રહ્યા હતા અને તેમના નિવેદનો પણ સતત બહાર આવી રહ્યા હતા। જ્યારે બીજી બાજુ તે સમય દરમિયાન તો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ અસમંજસમાં દેખાઈ રહી હતી કે અમારી પાર્ટીમાંથી કયા ઉમેદવારને વિસાવદર ખાતે ગોપાલ ઇટાલિયાની સામે ઊભા રાખવા જોઈએ, એવી અસમંજસની પરિસ્થિતિમાં તેની સામે ગોપાલ ઇટાલિયાએ તો પ્રચાર પ્રસાર શરૂ પણ કરી દીધો હતો વિસાવદરના એક ગામડાઓમાં। એટલે જો આપણે જોઈએ તો ભારતની ચૂંટણી હોય તો તેમાં કોઈ પણ પાર્ટીનો પ્રચાર પ્રસાર કેટલા હદ સુધીનો છે, કેટલો લાંબો છે, કેટલો ગામડા સુધીનો એ પાર્ટીનો પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે, તેના આધારે ક્યાંક ને ક્યાંક કોઈ પણ ઉમેદવારની જીત નક્કી થતી હોય છે, કારણ કે કોઈ પણ ચૂંટણીમાં એ ચૂંટણીનો પ્રચાર પ્રસાર ખૂબ મહત્વનો મુદ્દો બની જતો હોય છે કે લોકો સુધી કોઈ પણ ઉમેદવાર કેટલા સુધી પહોંચી શકે છે, કેટલા લોકો સુધી પહોંચી શકે છે, તે ખૂબ મહત્વનું રહેતું હોય છે। કેટલા લોકોનો એ વિશ્વાસ જીતી શકે છે, કેટલા લોકોનો એ સંપર્ક કરે છે, એ ખૂબ જ મહત્વનો મુદ્દો કોઈ પણ ચૂંટણીમાં રહેતો હોય છે, તે પછી વિધાનસભા હોય, લોકસભા હોય કે કોઈ પણ પેટા ચૂંટણી હોય। ત્યારબાદ બીજા મુદ્દાની જો વાત કરવામાં આવે તો ગોપાલ ઇટાલિયા જેઓ હાલમાં કોઈ ભારતીય જનતા પાર્ટી જેવી રીતે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર આવે છે તો તેની પાસે આખી પલટન હોય છે, ઠાઠ માઠ બધું જ હોય છે, પરંતુ ગોપાલ ઇટાલિયા જે હાલમાં વિસાવદરમાં એકદમ સાદગી રીતે જે છે તે સાદગીથી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। ના તો એવો કોઈ ઠાઠ માઠ, ના એવી કોઈ 50 લાખની ગાડીઓ લઈને જવાનું, કાફલો લઈને જવાનું, પરંતુ ગોપાલ ઇટાલિયા જે એક સાદા વ્યક્તિ તરીકે લોકો સમક્ષ પહોંચે છે એટલા માટે ક્યાંક એ ખેડૂતોનું દિલ જીતવા માટે પણ સક્ષમ હાલમાં દેખાઈ રહ્યા છે। જ્યારે રિઝલ્ટ આવશે, જ્યારે ચૂંટણીનું પરિણામ આવશે એ તો અમને પણ નથી ખબર કે છેલ્લું પરિણામ શું હશે, પરંતુ હાલમાં જે રીતે અમને ચિત્ર વિસાવદરનું દેખાઈ રહ્યું છે એ રીતે હું તમને વાત કરી રહ્યું છું કે ગોપાલ ઇટાલિયા જે છે તેમની સાદગીના કારણે એ લોકોનો દિલ પણ જીતી રહ્યા છે। ત્યારબાદ ત્રીજો મુદ્દો છે
લોકો સાથેનો સતત સંપર્ક કરવો, જે મેં પહેલાં જ તમને કહ્યું હતું કે ગોપાલ ઇટાલિયા જેઓ સતત લોકો વચ્ચે જોવા મળી રહ્યા છે, ના એવો કોઈ ઠાઠમાઠ જોવા મળી રહ્યો છે, ના એવો કોઈ મોટો ગાડીનો કાફલો તેમની પાછળ જોવા મળી રહ્યો છે, માત્ર તેઓ ગામડામાં ખેડૂતોની વચ્ચે જઈને બેઠા છે, સભાઓ યોજી છે, તેમના પ્રશ્નો સાંભળ્યા છે, તેમના નિરાકરણ લાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. એટલા માટે ક્યાંક ગોપાલ ઇટાલિયા સાથે લોકોનો સહકાર સારો એવો હાલમાં દેખાઈ રહ્યો છે. ત્યારબાદ વાત કરવામાં આવે તો વિસાવદરના ખેડૂતો જે હંમેશા જ્યારે વિસાવદરની ચૂંટણી કોઈ પણ ઉમેદવારે જીતવી હોય તો તે નિર્ણાયક રૂપ ત્યાં ખેડૂતો જ રહેતા હોય છે. એટલે કે કોઈ પણ ઉમેદવારે ચૂંટણી વિસાવદરમાં જીતવા માટે પહેલાં ખેડૂતોનું દિલ જીતવું ખૂબ જ જરૂરી બની જતું હોય છે. અને જે રીતે ગોપાલ ઇટાલિયાએ સમગ્ર રણનીતિ ઘડી છે, જેમાં પહેલાં તેમણે ઇકોઝોનનો મુદ્દો ઉઠાવ્યો હતો અને એ જ મુદ્દા ઉપર તેમણે ખેડૂતોના દિલ જીતવાની કોશિશ કરી હતી, કારણ કે ત્યાં ઇકોઝોનનો મુદ્દો જે હાલમાં સૌથી વધુ ખેડૂતોમાં મોટો પ્રશ્ન બની ગયો છે અને તેમને એ તક ઝડપી લીધી અને ઇકોઝોનનો મુદ્દો તેમને ઉઠાવી દીધો અને તેને લઈને તેઓ સતત ખેડૂતોના સંપર્કમાં પણ છે અને ખેડૂતોનો દિલ જીતવાનો પ્રયત્ન પણ કરી રહ્યા છે. ત્યારબાદ જો પાંચમા મુદ્દાની વાત કરીએ તો લોકોને વિશ્વાસ અપાવવો. જે રીતે આપણે ભૂતકાળમાં જો જઈએ તો વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભૂપત ભાયાણી જે તાત્કાલિક ધારાસભ્ય બન્યા બાદ રાજીનામું આપી દીધું, ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા અને આ જે સમગ્ર પ્રક્રિયા યોજાઈ તેને લઈને વિસાવદરમાં ભૂપત ભાયાણીને લઈને જબરજસ્ત આક્રોશ જોવા મળી રહ્યો છે. અને બીજી બાજુ જો ગોપાલ ઇટાલિયાની વાત કરવામાં આવે તો એ વિસાવદરના સ્થાનિક કક્ષાના લોકોને સતત વિશ્વાસ અપાવી રહ્યા છે કે ભાઈ ભૂપત ભાયાણી તો ખરીદાઈ ગયા, ભારતીય જનતા પાર્ટીએ તેમને ખરીદી દીધા, પણ ગોપાલ ઇટાલિયાને ભારતીય જનતા પાર્ટી નહીં ખરીદી શકે તેવો વિશ્વાસ તેઓ સતત વિસાવદરની સ્થાનિક કક્ષાના લોકોને આપી રહ્યા છે, જેથી લોકો તેમના ઉપર ભરોસો કરે કે ભાઈ અમે અમને ચૂંટીશું તો ફરીથી એવું નહીં બને કે આ ગોપાલ ઇટાલિયા જે ભૂપત ભાયાણીની જેમ પક્ષ પલટો કરીને ભાજપમાં જતા રહે. એટલે ગોપાલ ઇટાલિયા એવો સતત વિશ્વાસ આપી રહ્યા છે, એવા વિડીયો પણ સોશિયલ મીડિયામાં અપલોડ કરી રહ્યા છે, જેથી લોકોના મનમાં વિશ્વાસ બેસે કે ગોપાલ ઇટાલિયા પક્ષ પલટુ નેતા નથી. બીજી બાજુ જો વાત કરવામાં આવે તો છઠ્ઠો મુદ્દો છે ધારદાર બોલી. જે રીતે ગોપાલ ઇટાલિયા સતત સભાઓમાં બોલતા હોય છે, તેમના ભાષણ સામે આવતા હોય છે, ભાજપ ઉપર તેઓ કટાક્ષ કરતા હોય છે, ખેડૂતોના મુદ્દા ઉઠાવતા હોય છે અને જ્યારે આપણે જોઈએ છીએ કે હંમેશા કોઈ પણ નેતાની બોલી પહેલાં જોવાતી હોય છે, કારણ કે તે બોલીના આધારે જ 50થી 60% ચૂંટણી એ જીતતો હોય છે, તેના ભાષણના આધારે જ જીત મેળવતો હોય છે. એટલે ગોપાલ ઇટાલિયાની એવી ધારદાર બોલી પણ છે. અને બીજું સૌથી મહત્વનો મુદ્દો એ છે કે વિસાવદરમાં જે લેઉવા પટેલ જે છે તેમની સંખ્યા સૌથી વધુ છે અને ગોપાલ ઇટાલિયા પણ લેઉવા પટેલ સમાજમાંથી જ આવે છે. એટલે લેઉવા પટેલનું જે મોટો વર્ગ છે કે આ ગોપાલ ઇટાલિયાને સહકાર પણ આપી શકે. જો કે અન્ય જે બે ઉમેદવારો છે તે પણ પટેલ લેઉવા પટેલ જ છે, પરંતુ ગોપાલ ઇટાલિયા ખેડૂતની સાથે સાથે લેઉવા પટેલમાંથી આવે છે તેવું તેમનું કહેવું છે કે એટલા માટે ક્યાંક ને ક્યાંક તેમને લેઉવા પટેલનો સહકાર પણ મળી શકે. ત્યારબાદ બીજી બાજુ જો વાત કરવામાં આવે તો આપણે વિસાવદરના ઇતિહાસની વાત કરીએ, ભૂતકાળની વાત કરીએ તો વિસાવદરમાં હંમેશા સત્તા પક્ષની વિરુદ્ધમાં જ સત્તા રહી છે. વિસાવદરમાં હંમેશા લોકો જે ગુજરાતમાં સત્તા ચાલતી હોય તેના ઓપોઝિટ એટલે કે તેના વિરોધની જે પાર્ટી છે તેને જ વોટ આપતા હોય છે વિસાવદરના સ્થાનિક લોકો. અને જ્યારે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે એટલે ક્યાંક ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ પણ ન કરે એ પણ એક મહત્વનો મુદ્દો બની જતો હોય છે. તો હવે આ સમગ્ર એનાલિસિસને લઈને તમારું શું કહેવું છે, તમારો શું મત છે કે ગોપાલ ઇટાલિયા કયા મુદ્દાઓથી વિસાવદરમાં બાજી મારી શકે છે? ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને હજુ સુધી તમે જો લાઈવ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઇબ કરી દેજો.